તરફ મોરબી શહેર અને જિલ્લામાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ। મોરબી શહેરમાં વાવાઝોડાની માફક પવન ફૂંકાયો। ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ। માળિયા પંથકના પણ અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ। નવલખી, વાવણિયા, બગસરા, ભાવપર, વર્ષામેડી અને હીરપરામાં વરસાદને કારણે મીઠાના અગરોમાં પણ નુકસાનની ભીતિ। તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ મોરબી શહેર અને ગ્રામ્યમાં પણ જોવા મળી રહ્યું છે। તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે। તો મીઠાના અગરોમાં પણ અત્યારે ચો તરફ વરસાદી પાણી ભરાયા છે। મીઠું તૈયાર હતું એ દરમિયાન જ આ કમોસમી વરસાદ ખાબકતા અત્યારે મીઠાના અગરોમાં પણ લાખોનું નુકસાન જવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપ જોઈ રહ્યા છો। આંધી સાથે મોરબી શહેર અને જિલ્લામાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। અચાનક આવેલા પવન સાથેના વરસાદને કારણે અત્યારે સામાન્ય જનજીવન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે। બે અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। એક તરફ જોરદાર પવન ફૂંકાયો તો બીજી તરફ જે મીઠાના અગરો છે ત્યાં પણ આ સમયના વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે આપણી સાથે મોરબીથી। પાર્થ, અત્યારે મોરબીના કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ, નુકસાનીના કોઈ અહેવાલ, શું વધુ વિગતો? મોરબી જિલ્લામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને પલટો આવ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો। તો અનેક જે વિસ્તારો છે ત્યાં છાંટા અને ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને આપણે માળિયા અને વાંકાનેર પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો। તો ભારે પવનના કારણે કેટલાક જે હોર્ડિંગો છે, હાઈવે પરના હોર્ડિંગો છે તે પણ તૂટી પડ્યા હતા અને સોલાર પેનલો જે છે એ પણ તૂટી પડી હતી। મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે તે ખાસ કરીને માળિયા પંથક છે, માળિયા પંથકમાં મીઠા નું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોય છે ને મીઠાનો જે અગરો છે તે પણ મોટા પ્રમાણમાં માળિયા પંથકમાં આવેલા છે। ભારે પવનના કારણે મીઠાના અગરોમાં પણ જે છે એ વરસાદ પડવાના કારણે મીઠાના અગરોમાં મીઠું પાણી ગયું હતું, જેના કારણે મીઠાના જે અગરિયાઓ છે તેને પણ નુકસાનીની જે ભીતિ છે તે સેવી હતી। મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ જે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને વધારે જો વરસાદ આવે તો ઘઉં, જીરું સહિતના જે પાકો છે તેને પણ નુકસાની થવાની જે શક્યતા છે તે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। અને હાલ મોરબી જિલ્લામાં પવન ફૂંકાઈ રહ્યો છે તો ક્યાંક છાંટા સ્વરૂપે જે વરસાદ છે, જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। મોરબી જિલ્લામાં જે તમામ તાલુકા જે છે, 5 તાલુકામાં આ રીતનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે ને વાતાવરણના પગલે જે રોડ પરના જે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહારની ગતિ પણ છે જે ધીમી પડી છે। મોરબી વાંકાનેર હાઈવે પર પણ ભારે પવન ફૂંકાવાના કારણે જે વાતાવરણમાં જે વિઝિબિલિટી હતી તે ઘટી છે, જેના કારણે જે વાહન ચાલકો છે તે પોતાની હેડલાઇટ શરૂ રાખી અને વાહનની ગતિ ધીમી કરી અને જે વાહન ચલાવવા પણ જે છે એ મજબૂર બન્યા છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો મોરબીના લાલપર હાઈવે ઉપર હોર્ડિંગ પણ તૂટવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।